બીજા એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેના પર નજર કરીશું। જી હા, આપને બતાવી દઈએ, બોટાદમાં કોંગ્રેસે ઉમેદવાર બદલ્યા છે। બોટાદની વાત છે। બોટાદમાંથી કોંગ્રેસમાં ડીએમ પટેલને ટિકિટ આપવામાં આવી છે। અગાઉ મનહર પટેલને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી। બોટાદમાં કોંગ્રેસે ઉમેદવાર બદલી નાખ્યા છે। બોટાદમાંથી કોંગ્રેસમાં ડીએમ પટેલને ટિકિટ આપવામાં આવી છે। અગાઉ મનહર પટેલને કોંગ્રેસ દ્વારા ટિકિટ અપાઈ હતી। એક બાદ એક તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક રોષ આક્રોશ જોવા મળ્યો છે। જ્યાં લોકોનું સમર્થન નથી મળ્યું એવું લાગ્યું ત્યાં કોંગ્રેસે ઉમેદવારોને બદલી પણ નાખ્યા છે। અગાઉ મનહર પટેલને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી અને હવે તે ઉમેદવારને બદલી નાખવામાં આવ્યા છે। બોટાદમાં કોંગ્રેસે ઉમેદવાર બદલી નાખ્યા છે। જોવાનું એ છે કે ડીએમ પટેલને જ્યારે હવે ટિકિટ આપવામાં આવી છે ત્યારે લોકોનું શું સમર્થન મળે છે। તો આપણે જોયું કે મોટે ભાગે જ્યાં જ્યાં પણ એવું લાગ્યું કે સમર્થન નથી પ્રાપ્ત થઈ રહ્યું, જ્યાં મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે, એ તમામ જગ્યાએ કોંગ્રેસે પોતાના ઉમેદવારોને બદલી નાખ્યા છે। અગાઉ મનહર પટેલને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી અને હવે તેમને બદલી નાખવામાં આવ્યા છે। બોટાદમાં કોંગ્રેસે પોતાના ઉમેદવાર બદલી નાખ્યા। ડીએમ પટેલને બોટાદ કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી છે। હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, જણાવશો જે પ્રકારે આપ જોઈ શકો છો કે બોટાદમાં જે રીતે પોતાના ઉમેદવાર કોંગ્રેસે બદલી નાખ્યા છે, શું કહેવું છે, કયા કારણસર ઉમેદવાર બદલવાની જરૂર પડી? કોંગ્રેસ દ્વારા જેટલા પણ અત્યાર સુધી એમની જે લિસ્ટ હતી એ ક્લિયર કરવામાં આવી છે એવું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ જે માહિતી મળી રહી છે તે મુજબ જેટલા લોકોના નામ ઓફિશિયલ યાદીમાં આવ્યા છે એ સિવાય ખરેખર શું સ્થિતિ છે, એમના ઓફિશિયલ ઉમેદવાર કોણ છે, આજ સાંજે ક્લિયર થશે। કારણ કે પરસ્પી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આજે સાંજે જે તમામ બાબતો ક્લિયર થશે કે આખરે કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે। નામ ઓફિશિયલ અલગ આવ્યા છે, મેન્ડેટ અલગ મોકલવામાં આવ્યા છે અને એના કારણે જે બોટાદના ઉમેદવાર છે તે બદલવાની સ્થિતિ આવી છે। મનહર પટેલને ટિકિટ આપવામાં આવી હતી અને એમના સ્થાને ડીએમ પટેલને ટિકિટ આપવામાં આવી છે। એટલે કે જે ચાહે પાસની જે દબાણની જે રાજનીતિ કરવામાં આવી રહી હતી એ બાબત હોય અથવા તો અન્ય બાબત હોય, અનેક જે સમીકરણો છે તે જોવા મળી રહ્યા છે અને એના કારણે જ આ સ્થિતિ ઊભી થઈ છે। આ સિવાય જે કોડીનાર છે એની અંદર પણ ઉમેદવારને બદલવાની અત્યારે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જે માહિતી મળી રહી છે તે મુજબ કોડીનાર બેઠક પર દલિત ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી છે અને એ રીતના પ્રયાસો પાર્ટી દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યા છે। કારણ કે જે છેલ્લા 2-3 દિવસમાં જે સમગ્ર સમીકરણો બદલાઈ રહ્યા છે, વિરોધની રાજનીતિ થઈ રહી છે અને તમામ બાબતો સામે આવી રહી છે, એના કારણે કોંગ્રેસે છેલ્લી ઘડીના ફેરફારો કરવાની ફરજ પડી છે। પરંતુ આ જે ફેરફારો છે એના થકી કેટલીક વિરોધ પણ થઈ શકે તેવી શક્યતાઓ અત્યારે દર્શાવાઈ રહી છે। માટે ધન્યવાદ। તો ચોક્કસથી જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે કે મોટાભાગના એ વિસ્તાર કે જ્યાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ લાગ્યું કે અહીંયા ઉમેદવારને સમર્થન કદાચ નહીં મળી શકે, ત્યાં છેલ્લી ઘડીએ તે લોકોએ ઉમેદવારને બદલી નાખ્યા છે।